નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મહાદેવ વાસ્તુમાં. તો કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનાના આ અંતિમ 4 દિવસ એટલે કે 25 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનો સમય કેવો રહેશે? ગ્રહોની ચાલ તમારી જિંદગીમાં શું નવા સમીકરણો બનાવી રહી છે? કરિયર, પૈસા, પ્રેમ અને સ્વાસ્થ્ય આ 4 દિવસમાં ક્યાં મળશે મોટી સફળતા અને ક્યાં રાખવી પડશે સાવધાની? ચાલો બધું જ આપણે વિસ્તારથી સમજીએ. હું છું તમારો મિત્ર ઋષિરાજ જ્યોતિષ અને તમે જોઈ રહ્યા છો આપણી મનપસંદ ચેનલ મહાદેવ વાસ્તુ. મિત્રો, કન્યા રાશિનો સ્વામી બુધ છે. બુધ એટલે બુદ્ધિ, વાણી અને વેપારનો કારક. ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા હંમેશા કન્યા રાશિના જાતકો પર રહેતી હોય છે. તમે સ્વભાવે મહેનતુ છો, પરફેક્શનિસ્ટ છો, પણ આ આવનારા 4 દિવસોમાં તમારી આ જ ખૂબી તમારી પરીક્ષા પણ લેશે અને તમને મોટો લાભ પણ કરાવશે. આ આગાહી ચંદ્ર રાશિ પર આધારિત છે, જેથી તમારા જીવન સાથે સીધી કનેક્ટ છે. તો વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે અધૂરી માહિતી ક્યારેય સાચો રસ્તો નથી બતાવતી, ખરેખર ને? મિત્રો, શરૂઆત કરીએ 25 ફેબ્રુઆરીથી. આજે ચંદ્ર તમારા 9મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષમાં 9મો ભાવ એટલે ભાગ્ય, ધર્મ અને પિતાનું સ્થાન. અહીં ચંદ્ર ઉચ્ચનો થઈને બેઠો છે, જે બતાવે છે કે આજે તમારું નસીબ તમારી સાથે છે. કોઈ મોટો આર્થિક લાભ થવાના પૂરા યોગ છે. તમે જે કામમાં હાથ નાખશો તેમાં શરૂઆતમાં જ સફળતા તમને દેખાવા લાગશે. પરંતુ મિત્રો, જ્યોતિષમાં એક પાસાને જોઈએ, ખુશ થવું પૂરતું નહીં હોતું. અહીં ચંદ્ર પર રાશિ અને મંગળ બંનેની દૃષ્ટિ પડી રહી છે. શનિ અને ચંદ્ર ભેગા થાય એટલે માનસિક તણાવ વધે, જેને આપણે વિષ દોષ કહીએ છીએ. સાથે મંગળની દૃષ્ટિ તમારામાં અચાનક ગુસ્સો અને ઉતાવળ લાવી શકે છે. આ વિષ દોષ અને મંગળની અસર પ્રેક્ટિકલ લાઈફમાં કેવી હોય છે તે આપણે હવે સમજાવીએ. માની લો કે તમે તમારા બિઝનેસ માટે કે ઓફિસમાં કોઈ ડીલ પર મહિનાઓથી મહેનત કરો છો. 99% કામ પૂરું થઈ ગયું છે, માત્ર સાઇન કરવાની જ બાકી છે. અને અચાનક છેલ્લી ઘડીએ કોઈ ક્લાયન્ટ કે તમારા બોસ સાથે એક નાનકડી વાતમાં તમારો ઈગો બોલવાથી થઈ જાય છે. તમે ગુસ્સામાં આવીને ખાખી ડીલ કે પ્રમોશનની તકો જાતે જ બગાડી બેસો છો. મિત્રો, આ મંગળ અને શનિની નકારાત્મક અસર છે, જે તમારી મહિનાઓની મહેનત પર એક ક્ષણભરમાં પાણી ફેરવી શકે છે. તેથી 25 તારીખે મારો તમને સ્પષ્ટ આગ્રહ છે કે ઓફિસમાં સિનિયર સાથે અને ઘરના પરિવાર સાથે બને તેટલું ઓછું બોલજો. હામાં હા મિલાવવાની પડે તો મિલાવજો, પણ દલીલ ના કરતા. પૈસાના રોકાણમાં કોઈ ઉતાવળ ના કરતા. સ્વાસ્થ્યની વાત કરીએ તો બ્લડ પ્રેશર અને હાડકાની સમસ્યા ધરાવતા લોકોએ આજે ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ વાતનું વધારે ટેન્શન તો બિલકુલ જ ના લેવું. તો હવે મિત્રો, આપણે આગળ વધીએ 26 અને 27 ફેબ્રુઆરી. આ 2 દિવસ ચંદ્ર તમારા 10મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં પ્રવેશ કરવાનો છે. 10મો ભાવ એટલે કે તમારું કર્મસ્થાન, તમારું કરિયર. અહીં ચંદ્રનું આવવું પ્રોફેશનલ લાઈફ માટે એક વરદાન સમાન છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર જરૂર મળી શકે છે. જો પ્રોપર્ટીનું કોઈ કામ અટકેલું હતું કે જમીન મકાનનો કોઈ સોદો ફસાયેલો હતો, તો આ 2 દિવસનો તેનો ઉકેલ આવવાની પૂરી સંભાવના છે. પરંતુ અહીં એક બીજી બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે દર્શક મિત્રો. મિથુન રાશિમાં ગુરુ અને રાહુનો પ્રભાવ પણ જોવા મળે છે. ગુરુ તમને જ્ઞાન આપશે, પરંતુ રાહુના મનમાં ભ્રમ ઊભો થઈ શકે છે. તો દર્શક મિત્રો, મારા અનુભવ મુજબ કન્યા રાશિના લોકો સાથે મોટે ભાગે એવું બનશે કે તમારું ખરાબ નસીબ તમારું એટલું જ નુકસાન નથી કરતું, જેટલું નુકસાન તમારું ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતા જે વિચારો કરવાની આદત છે ને તે. રાહુ આ 2 દિવસ તમારા મનમાં શંકાઓ ઊભી કરશે.
આ કામ થશે કે નહીં, પેલો વ્યક્તિ મારા વિશે શું વિચારતો હશે, આવા વિચારોથી બિલકુલ દૂર રહેજો. કાર્યક્ષેત્રમાં કોઈ પણ વસ્તુ પર વધુ પડતું રિએક્ટ ન કરતા. લોકો સાથે પ્રેમથી કામ લેજો. જો તમે બિઝનેસ કરો છો તો ગ્રાહકે જીતવાનો પ્રયાસ કરજો. કોઈના પર આંધળો વિશ્વાસ બિલકુલ ના કરતા, પણ કડવા વેણે બોલીને સંબંધો પણ ન બગાડતા. તો દર્શકો માટે આ સમય બહુ જ સારો છે. નવું શીખવા માટે તમારું મન ઓપન રાખજો. પ્રેમ જીવનમાં અને દાંપત્ય જીવનમાં જો કોઈ ગેરસમજ હોય તો સામે સામે બેસીને શાંતિથી વાત કરવાથી રસ્તો જરૂર નીકળશે. સ્વાસ્થ્યમાં કફ અને શરદીની સમસ્યાથી થોડું સાચવણ રાખજો. તો દર્શક મિત્રો, હવે વાત કરીએ આ મહિનાના અંતિમ દિવસ એટલે કે 28 ફેબ્રુઆરીની. આ મહિનાનો સૌથી શ્રેષ્ઠ અને પાવરફુલ દિવસ બની શકે છે. 28 તારીખે ચંદ્ર તમારા 11મા ભાવ એટલે કે લાભ સ્થાનમાં કર્ક રાશિમાં આવશે. 11મો ભાવ એટલે ઈચ્છાપૂર્તિનો ભાવ. અને સૌથી ખુશીની વાત એ છે કે અહીં ચંદ્ર પર કોઈ પણ પાપ ગ્રહનો પ્રભાવ નથી. આ સમજ 100% શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો છે. ક્યાંક ફસાયેલા કે ઉધાર આપેલા પૈસા પાછા આવવાના યોગ છે. બિઝનેસમાં બમણો નફો દેખાઈ રહ્યો છે. તમને એવું લાગશે કે આખા મહિનાની મહેનતનું ફળ તમને આ એક જ દિવસમાં મળી ગયું. લવ લાઈફ હોય કે મેરિડ લાઈફ, પાર્ટનર સાથે સંબંધોમાં મીઠાશ આવશે. એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરજો. ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે. તેથી કોઈ નવું કામ શરૂ કરવું હોય તો 28 ફેબ્રુઆરી બપોર સુધીનો સમય અતિ ઉત્તમ છે. બસ સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવું. કમરના નીચેના ભાગમાં થોડો દુખાવો થઈ શકે છે, તેથી શારીરિક થાક લાગે એવા કામથી બચવું. તો મિત્રો, જ્યોતિષ માત્ર ગ્રહોની ચાલ નથી બતાવતું, પણ તેમાંથી બચવાના રસ્તા પણ બતાવે છે. આ 4 દિવસ માટે મારી તમને એક જ પ્રેક્ટિકલ ટીપ છે કે કન્યા રાશિના જાતકો ખાસ કરીને 25 ફેબ્રુઆરીની તારીખે જ્યારે પણ તમને અચાનક કોઈ વાત પર ભયંકર ગુસ્સો આવે ને, અને તમને એમ થાય કે હું આ સામેવાળાને સંભળાવી દઉં, ત્યારે કશું જ બોલ્યા પહેલાં માત્ર 10 સેકન્ડનો બ્રેક લઈ લેજો. મનમાં 1 થી 10 ગણજો અને એક ઊંડો શ્વાસ લેજો. હું ખાતરી આપું છું કે તમારા 50% સમસ્યા ત્યાં જ ખતમ થઈ જશે અને મોટું નુકસાન થતાં તમે બચી શકો છો. ઉપાય તરીકે તમારા સ્વામી બુદ્ધ દેવ અને વિઘ્નહર્તા ગણેશજીને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે. દરરોજ સવારે ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરો અથવા માત્ર તેમને હૃદયની પ્રમાણ કરીને જ દિવસની શરૂઆત કરો. અને શક્ય હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા રહો. તો મિત્રો, આ હતું કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરીના અંતિમ 4 દિવસોનું સંપૂર્ણ અને સચોટ રાશિફળ. જો તમને આ માહિતી, મારું આ વિશ્લેષણ અને મારો પ્રયાસ સારો લાગ્યો હોય ને દર્શક મિત્રો, તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. તમારા કન્યા રાશિવાળા તમામ મિત્રો છે ને અને સગા સંબંધીઓના વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો શેર ચોક્કસ કરજો, જેથી તેમણે પણ આ માર્ગદર્શન મળી શકે છે. અને હા, ઈશ્વર પ્રત્યે તમારી આસ્થા દર્શાવવા માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ, હર હર મહાદેવ અથવા જય શ્રી વિષ્ણુ ચોક્કસથી લખજો. આપણી અને તમારી પોતાની ચેનલ મહાદેવ વાસ્તુને જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરીને તો અત્યારે સબસ્ક્રાઈબ બેલ આઇકન દબાવી દેજો. હું ઋષિરાજ જ્યોતિષ હવે તમારી રજા લઉં છું. આપણે ખૂબ જલ્દી ફરી મળીશું એક નવા વિડીયો અને જ્યોતિષના નવા સચોટ વિશ્લેષણ સાથે. ત્યાં સુધી ખુશ રહો, આનંદમાં રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શનિદેવ.